નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। हर सफर की पहली पसंद 70+ किलोमीटर माइलेज 2100 कैश डिस्काउंट केडी ऑटो भुज। સુરતના નક્ષત્ર સેફ બોલ્ટ ચોરી કાંડમાં અનેકોની ધરપકડ થઈ। સેફ વોલ્ટનો ડુપ્લિકેટ ચાવી બનાવી વોલ્ટમાંથી 3,49 લાખના દાગીનાની ચોરી કરી। સુરતના નક્ષત્ર શેફ વોલ્ટ ચોરી કાંડનો કુલ આંકડો અત્યાર સુધી 3,49 પહોંચ્યો છે। વોલ્ટના સંચાલક મહેશ દિયોરા તથા તેમના 2 પુત્રો હર્ષ ને હાર્દિક કૃષ્ણ દિયોરાના નામ સામે લાવ્યા છે અને પોલીસ પકડમાં આવ્યા છે। તેમણે રોકર તોડવા માટે મણી ચૌહાણની મદદ લીધી હતી। મણી ચૌહાણે એ લોકર તોડવાના રૂપિયા 1200 લીધા હતા। મહેશ દિયોરાની શેરબજારમાં 3 કરોડથી વધુની ખોટ જતા તેણે આ કાંડ આચર્યો હતો। વોલ્ટના સીસીટીવીનો નાશ કરવા માટે ગૂગલના જેમિનાઈમાં તેમણે સર્ચ કર્યું હતું। લોકર તોડી દાગીના ચોર્યા બાદ તેમણે 2 જ્વેલર્સની મદદ લીધી હતી। તેને પણ પોલીસે રાઉન્ડ અપ કર્યા છે। આમાં ચોરી અંગે હાલે સુરતમાં સનસનાટી મચી છે। સમગ્ર બાબતે સિંગણપોર ડભોલી પોલીસ તપાસ ચલાવી રહી છે। દર્શક મિત્રો, આજે તારીખ 30 જુલાઈ 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।